અને અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ સૌથી મારી પ્રિય વસ્તુ ખાવા માટે આવ્યો છું. આ જગ્યાએ ચીઝવાળા ઘૂઘરા મળે છે, રેગ્યુલર ઘૂઘરાય મળે છે. પણ આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, ગામે ગામ કેટલી બધી જગ્યાએ મેં ઘૂઘરા ખાધા છે, પણ આ જગ્યાએ છે ને એકદમ યુનિક છે. કેમ કે એક નહીં, બે નહીં, પણ અહીંયા 4 પ્રકારની અલગ અલગ ચટણી નાખીને આ ઘૂઘરા બનાવવામાં આવે છે. ભાવનગરમાં બહુ ઓછી પ્લેસ છે કે જ્યાં ઘૂઘરા સારા મળતા હોય છે. એમાંની સૌથી સારી જગ્યા તમારા માટે અહીંયા જ આવીને ઊભી રહે આપણી ગાડી, બીજે ક્યાંય ન ઊભી રહે. ઓકે. આ ફેમિલી બિઝનેસ છે કે? ફેમિલી બિઝનેસ છે સર આ મારો. ઓકે. મારા ફાધર આ બિઝનેસમાં હતા, એમના ફાધર પણ આ બિઝનેસમાં હતા. અચ્છા, કેટલા વર્ષ જૂનો બિઝનેસ? એટલે ખાણીપીણીમાં જોવા જઈએ ને સર અમે તો કમસે કમ મારા દાદાના સમયનો જમાનો ચાલુ છે આ નાસ્તાનું ને એનો. ફરસાણની દુકાન અમારી વડવામાં સૌથી પહેલી હતી. એમ? હા. અને ઘૂઘરા છેલ્લા 15 વર્ષથી. ઓહો. ભાવનગરમાં આટલી વાર આવ્યા આપણને આ તો કોઈ દી જગ્યા જ ન ખબર પડી. બોલો, અહીંયા આવ્યા ને તમે માર્કેટમાં આવ્યા એના જેવું થયું. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ભાવનગરમાં. અને અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ સૌથી મારી પ્રિય વસ્તુ ખાવા માટે આવ્યો છું. આની પહેલાં હું 8-9 મહિના પહેલાં આ જગ્યાએથી નીકળ્યો હતો ત્યારે મેં રેન્ડમલી એકવાર આ જગ્યાએ ઘૂઘરા ટેસ્ટ કર્યા હતા. અને આજે ફાઇનલી અમે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ. આ જગ્યાએ ચીઝવાળા ઘૂઘરા મળે છે, રેગ્યુલર ઘૂઘરાય મળે છે. પણ બેમાં શું તફાવત છે એ તો આપણે આગળ જાણશું. પણ આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, ગામે ગામ કેટલી બધી જગ્યાએ મેં ઘૂઘરા ખાધા છે, પણ આ જગ્યાએ છે ને એકદમ યુનિક છે. કેમ કે એક નહીં, બે નહીં, પણ અહીંયા 4 પ્રકારની અલગ અલગ ચટણી નાખીને આ ઘૂઘરા બનાવવામાં આવે છે. હવે જાજીવર નહીં કરીએ, ભાઈ પાસેથી લોકેશન જાણીએ અને પછી આગળ ઘૂઘરા તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ તમારું? કૌશલ. કૌશલભાઈ, કેટલા સમયથી આવો છો? ઘણા સમયથી, છેલ્લા 6 મહિનાથી તો લગભગ આવીએ જ છીએ. કયા ઘૂઘરા ખાવ તમે? આપણે મોસ્ટલી રેગ્યુલર ઘૂઘરા જ ખાઈએ, પણ ક્યારેક ચીઝવાળું મન થયું હોય તો ચીઝવાળા ખાઈએ. ઓકે. ભાવનગરમાં બહુ ઓછી પ્લેસ છે કે જ્યાં ઘૂઘરા સારા મળતા હોય છે. એમાંની સૌથી સારી જગ્યા તમારા માટે અહીંયા જ આવીને ઊભી રહે આપણી ગાડી, બીજે ક્યાંય ન ઊભી રહે. ઓકે, થેન્ક યુ. કેમ છો ભાઈ, મજામાં? અરે એકદમ મજામાં સર. સાહેબ, આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન એવું કહેવાય કે તમે પાણીની ટાંકીથી રોંગ સાઈડમાં હિમાલય મળવા રસ્તે જાઓ ને એટલે પહેલો ઘૂઘરાવાળો હું કહેવાય. એ છે રોડ કયો કહેવાય? આ પાણીની ટાંકીવાળો રોડ કહેવાય. ભાવનગરમાં છીએ અમે. ભાવનગરના લોકો આ એડ્રેસમાં સમજી જશે. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ અહીંયા હોય છે સર 5, 5:30, 5થી લઈને 8, 8:30 વાગ્યા સુધી. હું 8 મહિના પહેલાં અહીંયા આવ્યો હતો ને ત્યારે મેં અહીંયા એકવાર ઘૂઘરા ટ્રાય કર્યા હતા. એટલે આજે મને એમ થયું ગાડી બહુ દૂર પડી છે, પણ મેં કીધું ટેસ્ટ કરી. એ જ ભાઈ છે ને, તો અત્યારે ઘણી બધી વેરાયટી અહીંયા ચાલુ થઈ ગઈ. કેટલી પ્રકારના ઘૂઘરા બનાવો? અત્યારે અમે સર 2 પ્રકારના ઘૂઘરા બનાવીએ છીએ. ચીઝવાળા ઘૂઘરા, સાદા ઘૂઘરા. ઓકે. તો આ મસાલા સિંગ ને એ બધું? હા, એ બધું અલગથી એક્સ્ટ્રા ખાવા માટે હોય છે. અચ્છા. પ્લેટનો શું ભાવ છે? પ્લેટ 30 વાળા સાદા અને 50 વાળા ચીઝવાળા. ઓકે. તો એક રેગ્યુલર બનાવો અને ચીઝવાળા બનાવો. આ કઈ ફુદીના છે? આ ફુદીનાવાળી ચટણી છે, આ લસણવાળી ચટણી છે, આ ખજૂર આંબલી ને ગોળ. ડુંગળી રાખીએ છીએ આપણે કસ્ટમરને ખાવી હોય તો જ, નતર નહીં. સિંગ, મસાલા સિંગ આ પણ અમે જાતે જ ઘરે બનાવીએ છીએ. ઓકે. અને આ સ્પેશિયલ ચટણી છે અમારી, કોઠાની બને આ ચટણી. એમ? અચ્છા. લગભગ જેટલા લોકો આપણને જોતા હોય છે ને બધાને ખબર છે કે ઘૂઘરા આપણા સૌથી પ્રિય છે. અને દરેક ગામના આપણે ઘૂઘરા ખાઈ લીધા છે. અને રાજકોટમાં ખૂણો બાકી નહીં રાખ્યો હોય, કોઈ બી નવી જગ્યા ખુલી હોય ને તો બી આપણે ગયા હોય. અને ભાવનગરમાં ઘૂઘરાનું નામ પડે ને તો માણસને આશ્ચર્ય થાય કે અહીંયા ઘૂઘરા. પણ આ છેલ્લા 1-1.5 વર્ષથી અહીંયા ઘૂઘરાનું ચલણ વધતું જાય છે. એમાંની આ જગ્યા એક ફેમસ છે. કેટલી જગ્યાએ 1 ચટણી હોય, 2 ચટણી હોય, ઘણી જગ્યાએ 3 ચટણી હોય. આ જગ્યાએ 4 ચટણી નાખીને ઘૂઘરા બનાવે છે. અને એમાંય પાછું ડુંગળી, સિંગદાણા, ટૂંકમાં મગફળીના દાણા અને સેવ, આ બધી વસ્તુનું કોમ્બિનેશન છે. એનાથી ટેસ્ટ ખરેખર બહુ સરસ લાગે છે. હું ખરેખર પર્સનલી જ્યારે ખાઉં ત્યારે હું છે ને કોઈ બી સેવ દાણા કે એવું નખાવ્યા વિના ખાતો હોઉં છું. પણ અહીંનું જે કલ્ચર છે, જે લોકો ખાવાનું પસંદ કરે છે, એ જ વસ્તુ હું ખાઈને તમને બતાવું છું. ખરેખર મસ્ત જગ્યા છે. આ રેગ્યુલર ડીશ છે. આપણે હમણાં એક ચીઝવાળી બનાવી. ચીઝ ઘૂઘરાય નથી ખાતા મેં. કોઠાની ચટણી અને પુદીનાની ચટણીનું કોમ્બિનેશન મસ્ત લાગે છે. અને એની ફ્લેવર બે જાજી આવે છે. ઉપર અહીંયા તમારે કેટલો સમય થયો? અહીંયા સર મારે 1.5 વર્ષ થઈ ગયું છે. ઓકે. અને છેલ્લા 15 વર્ષથી અમે આ બિઝનેસમાં છીએ. 15 વર્ષથી? કારણ કે મારી મેઇન બ્રાન્ચ વડવામાં છે. એ ક્યાં આવ્યું વડવા? એ વિજય ટોકીસ પાસે આવ્યું, ચાવડી ગેટથી થોડાક આગળ જઈએ. ભાવનગરમાં? હા, ભાવનગરમાં જ. તો એ ચાલુ છે?
હા ચાલુ છે સર ત્યાંય તે ત્યાં કોણ બેસે? ત્યાં ફાધર બેસે. આ તો ભાઈ જૂનો બિઝનેસ છે ભાઈનો. સર આ ફેમિલી બિઝનેસ જોઈન કરેલો છે મેં મારું સ્ટડી કમ્પ્લીટ કર્યા બાદ શું ભણ્યા? મેં આઈટી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્લીટ કરેલું છે સર. હવે બને છે ચીઝવાળા ઘૂઘરા. ચટણી પહેલાં ચીઝ સ્પ્રેડ કરી હા નાખવાનું. ચટણી પહેલાં તો જ તે ચીઝ ને ચટણીનો સ્વાદ આવે. ઓકે, અમૂલ ક્યુબ નાખે છે. એની ઉપર આવશે સર આ મારા સ્પેશિયલ મસાલા છે અને એની ઉપર આવશે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ. સ્પાઇસી કસ્ટમર માટે. તો આપણે સ્પાઇસી બનાવજો. આમાં એક સ્વીટ ચટણી નાખી નહીં તો હાલો નાખી દીધી. એટલે થોડીક નાખી છે. ડુંગળી, સિંગ મગફળી, સેવ. સેવ. અને આ અમારી સ્પેશિયલ આઈટમ. જે લોકોને એક ચૂલમાં ચીઝ પસંદ હોય ને એને મજા આવી જશે. હું તો સેવ દાણા ને એ બધું ઇગ્નોર કરતો હોય, હું ખાલી તીખી ચટણી ખાવાવાળો વ્યક્તિ છું. પર કોમ્બિનેશન ખરેખર મસ્ત છે. એ અમૂલનું નાખે છે ને એટલે ફ્લેવર સારી આવે છે. હવે હું વિડીયોને અહીંયા વિરામ આપું છું. ભાવનગરથી તમે લોકો વિડીયો જોતા હોય અથવા મારી જેમ કોઈ ભાવનગરમાં આવે તો ખરેખર આવા જેવી જગ્યા છે, બેસ્ટ લોકેશન છે. ઘૂઘરા લવર હોય એ બિંદાસ પહોંચી જાજો. અને ખાસ કરીને અમૂલ ચીઝવાળા કોઈને ઘૂઘરા ખાવા હોય તો એના માટે અહીંયા મળે છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.